તમે તમારા પત્નીને કેટલા સમયથી પેરાલિસિસ છે? 6 વર્ષથી. 6 વર્ષથી પેરાલિસિસ છે. તો દવા લેવાનો પ્રયત્ન કરેલો ખરો? કરેલો પણ કાંઈ મેળાયો નહીં સાહેબ. નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જીવમૈત્રી યુટ્યુબ સેવાના માધ્યમ દ્વારા આજે અમે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના કટારિયા ગામે જઈએ છીએ. માટે આજના દાતાશ્રી તરીકે ચૌહાણ નવલસિંહ ભાઉભા, જેઓ ઝાંઝરકા ગામના છે, તેઓના જન્મદિવસ નિમિત્તે આજે આવા પરિવારની મુલાકાત માટે એમને સેવા માટે અમને કહ્યું છે. તો આજે અમે એ પરિવારની મુલાકાત લઈએ. તો મિત્રો, એક સાચા જન્મદિવસની ઉજવણી નવલસિંહ ભાઉભા ચૌહાણ દ્વારા કરવામાં આવી છે. તો ચાલો આજે એ સેવાને, એ જન્મદિવસને એક સફળ જન્મદિવસ તરીકે ઉજવણી કરીએ. તો કટારિયા ગામે ચાલો મિત્રો આપણે જઈએ. તો મિત્રો, આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના કટારિયા ગામે મુલાકાત માટે આવ્યા છીએ, જ્યાં રાજાભાઈ દુલેરા, જેઓ પોતાના પરિવાર સાથે વસે છે. તેમના પરિવારની અંદર એમનો એક દીકરો છે જે મંદબુદ્ધિનો શિકાર બનેલ છે, તેમજ તેમના પત્ની પણ પેરાલિસિસનો ભોગ ઘણા સમયથી બનેલ છે. અને રાજાભાઈ છે પોતે મહેનત મજૂરી કરી અને ગુજરાન ચલાવે છે. તો રાજાભાઈ, જય સવૈયાનાથ. જય સૂર્યા. તમે તમારા પત્નીને કેટલા સમયથી પેરાલિસિસ છે? 6 વર્ષથી. 6 વર્ષથી પેરાલિસિસ છે. તો દવા લેવાનો પ્રયત્ન કરેલો ખરો? કરેલો પણ કાંઈ મેળાયો નહીં સાહેબ. અચ્છા, તો આ ઉંમરે તમે દાડીએ જાઓ છો તો નાની દાડી મળે તો કરવી. નાની દાડી મળે તો કરો, અથવા કોઈ વજનવાળી કે બહુ ભારે દાડી હોય તો થાય નહીં. બીજું કે તમારે એક આ મંદબુદ્ધિના દીકરા સિવાય બીજો પણ એક દીકરો હતો, તો એનું પણ એક મૃત્યુ થયેલ છે. તો જરા જણાવશો અમને? એટક આવી ગયેલ છે. અચ્છા, તો અત્યારે તમારા પરિવારની અંદર એક મંદબુદ્ધિના છે. તો તમે 3 સભ્યો છો, પણ બની શકે કે 3 સભ્યોમાં તમારે તમારી ત્રણેયની જવાબદારી તમારા માથે છે. તો તમને આ જે 15 થી 20 દિવસની જે રાશનની કીટ છે, તે ચૌહાણ નવલસિંહ ભાઉભા, જેઓ ઝાંઝરકા ગામના છે, તેમના તરફથી તમને આપવામાં આવી છે. તો તમે એમને કંઈ કહેશો? એમનો આભાર, ખૂબ ખૂબ આભાર. સરસ. તો રાજાભાઈ દ્વારા પણ એમનો આભાર વ્યક્ત કરવામાં આવે છે. અને સાચે કહી શકું તો આ ખરેખર સાચા જન્મદિવસની ઉજવણી છે કે આવા પરિવારની મદદ કરે છે. અને આ પરિવારને અમને બતાવવાનું કામ જે છે પ્રવીણભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે ભાઈ, આંગળી ચીંધવી એ એક સારી વાત છે અને ખરાબ પણ વાત છે, પણ સારા માટે આંગળી ચીંધાય તો એનું કલ્યાણ થાય છે. તો પ્રવીણભાઈ, હું તમારો પણ આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ પ્રવીણભાઈ દ્વારા પણ આવા પરિવારને આપણે મુલાકાત લીધી અને આપનાર દાતાશ્રીની યોગ્ય જગ્યાએ દાન પહોંચે છે, એના પણ અમે ખૂબ જ ઋણી છીએ. બીજું એક કહું રાજાભાઈ, કે તમને જીવન જરૂરિયાતી ચીજ વસ્તુઓ માટે આ 400 રૂપિયા બાજરડા ગામના ઉબેદભાઈ અમીરભાઈ સંઘરિયા દ્વારા આપવામાં આવે છે. તો એમને પણ તમે જરા કંઈ કહેશો? એમનો ખૂબ ખૂબ આભાર. સરસ. તો ઉબેદભાઈનો પણ રાજાભાઈ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવે છે કે જે એમને થોડો પરચુરણ ખર્ચમાં ટેકો રહે. અને જે પણ કોઈ ભાઈઓ આ વિડીયો જોવે છે
તો આવા માણસો પ્રત્યે હમદર્દી રાખી અથવા તો કોઈ એવી જીવન જરૂરિયાતી ચીજ વસ્તુઓ આપવાનો જરૂરથી પ્રયત્ન કરજો. બસ અમારો વિડીયોનો હેતુ જ આ છે. નેક્સ્ટ પાર્ટ માટે આ જ ગામની અંદર અમે બીજા ઘરની મુલાકાત લઈએ છીએ. તો ચાલો મિત્રો આપણે ત્યાં જઈએ.